અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 8 ખાતે રાજકીય માહોલ ગરમાયો હતો। ભાજપની મહિલા ઉમેદવારે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા મતદાન મથક ઉપર હોબાળો મચ્યો હતો। મળતી માહિતી મુજબ સ્વર્ગસ્થ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પીરામણ આવ્યા હતા, જ્યાં તેઓની હાજરીમાં ભાજપની મહિલા ઉમેદવાર સઈદા બેબી શેખે કોંગ્રેસના કાર્યકરો પર ગેરરીતિના આરોપ લગાવ્યા હતા। આ દરમિયાન બંને પક્ષના સમર્થકો વચ્ચે તૂતુ મેમે વધી જતા મતદાન મથક પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। ભાજપની મહિલા ઉમેદવારે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના સમર્થકોએ તેમની સાથે ધક્કામુક્કી કરી અને દબાણ કરવાનો પ્રયાસ કર્યો। ઘટનાને લઈ સ્થળ ઉપર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ રહ્યો હતો। આ સમગ્ર ઘટનામાં ભાજપના સંગઠનના નેતાઓ સ્થળ ઉપર ડોકાયા સુધી નહીં હોવાની પણ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, જેના કારણે કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો। હાલ સુધીના ઘટના અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ બનાવે ચૂંટણીના માહોલને વધુ ગરમાવી દીધો છે। कांग्रेस की एक स्त्री को से मारते बना तो शर्म आनी चाहिए, लेकिन आप ये मेरे समेत को बताइए ना किसने किया। इन्होंने ही किया है ना। कांग्रेस क्या करती है? वोट नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीन खा जाते हैं। सुनना हो तो कोई दिन मेरे को बुलाइए, तो मैं कहूंगी कि किन्हें सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए। ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडा करती है वोट नंबर 8 के अंदर। क्या गरीब औरतों के घर लूट रहे आते, कोई भी बुला के पूछो कि ये इंसान कांग्रेस को वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका? हमसे बात करेंगे ऐसा बात नहीं करेंगे। कांग्रेस को हमने भी वोट दिया, लगा हमारे साथ क्या हुआ ये हम जानते अच्छी से। नहीं तो किसे वोट लेके तुम कांग्रेस के लोगों का वोट लेके तुम कांग्रेस के लोगों के साथ क्या करते हैं? लोगों के घर लूटते, लोगों की जमीन लूटते, गरीब